સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો જંગ આઈપીએસ મનોજ નિનામાએ રાજીનામું આપ્યું। ગઈકાલે સરકારે રાજીનામું મંજૂર કર્યું। નિવૃત્તિ પહેલા જ આઈપીએસ એ રાજીનામું આપી દીધું છે। મનોજ નિનામા 31 મે 2026 નિવૃત્ત થવાના હતા। મંત્રી પીસી બરંડા બાદ વધુ એક આઈપીએસે રાજીનામું આપ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તે ઝંપલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે। અરવલ્લી જિલ્લામાં સામાજિક અને રાજકીય કારકિર્દી મનોજ નિનામા શરૂ કરી શકે છે। રાજીનામું જે છે તે ગઈકાલે સરકારે મંજૂર કર્યું છે। આઈપીએસ ઓફિસર મનોજ નિનામા 31 મે 2026ના રોજ નિવૃત્ત થવાના હતા। જો કે આ નિવૃત્તિ પહેલા તેમણે રાજીનામું આપી દીધું છે। મંત્રી પીસી બરંડા પછી વધુ એક આઈપીએસ અધિકારી રાજનીતિમાં આવી શકે છે, જેની શક્યતા આ રાજીનામું દર્શાવી રહ્યું છે। બાકી હજી 31 મે તેઓ નિવૃત્ત થવાના હતા, પરંતુ એ પહેલા જ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। આઈપીએસ અધિકારી મનોજ નિનામા પોતે અમારી સાથે જોડાયા છે। સર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। આ શક્યતાઓ જે છે તે શું સાચી છે સર? આપ રાજનીતિમાં આવી રહ્યા છો તેના કારણે રાજીનામું આપ્યું? ના, અત્યારે તો એકચ્યુઅલી આ જે મારું રાજીનામું છે ગઈકાલે ગ્રાન્ટ થઈ ગયું, સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। અને ત્યાં સુધી રાજકારણની વાત છે ત્યાં સુધી આપને જણાવું કે 1985માં મેં રાજ્ય સરકારમાં સરકારી સર્વિસ જોઈન કરેલી અને આ આઈજી કક્ષા સુધી પહોંચતા મારે ટોટલ રાજ્ય સરકારમાં 42 વર્ષની સર્વિસ થાય। જી, એટલે 8 કેડરમાં મેં ગુજરાત સરકારમાં સેવા આપી અને બહુ સંતોષકારક રીતે સેવા આપી અને અમારો નિષ્ઠા અને મહેનતથી અમે જે કામગીરી કરી એની સામે અમને સરકારનો ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો એ બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। નહીં તો રાજીનામું આપવાનું કારણ શું સર? બીજી વાત કે ના, મારા અંગત અને કુટુંબિક પ્રશ્નો હતા, ઘણા ટાઈમથી વિચાર હતો અને મારે આમે રેગ્યુલર નિવૃત્તિ પણ મારી 31/5 આવે જ છે। એક્ઝેક્ટલી, હું એ જ કહું છું કે 31 મે તમે જ્યારે રિટાયર્ડ થવાના હતા, નિવૃત્ત થવાના હતા, તો હવે 2 મહિના માટે 1.5 મહિના માટે શા માટે નિવૃત્તિ? શા માટે રાજીનામું? બસ અત્યારે તો એવો કોઈ ખાસ ગોલ નથી। અત્યારે તો સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છીએ, કામગીરી આગળ વધારશું। એટલે રાજનીતિમાં આવશો કે નહીં આવો તેનું કોઈ સ્પષ્ટીકરણ? આવવા માટે અત્યારે સુધી કોઈ એવી ઓફર પણ નથી અને વિચારી પણ નથી, પણ એટલે ઓફર આવે તો તમે જશો ખરા? અમારા જે બાકીના કાર્યો છે અને જે સામાજિક પ્રવૃત્તિ કરવાની છે એટલા માટે યોગ્ય પ્લેટફોર્મ મળશે તો અમે ચોક્કસપણે વિચારશું। એટલે સ્પષ્ટતા જે છે તે આપ કરી રહ્યા છો કે જો ઓફર એવી મળે છે તો આપ રાજનીતિમાં જશો? ચોક્કસ। આભાર સર અમારી સાથે જોડાવા બદલ। તો આ સ્પષ્ટતા છે અને સ્પષ્ટતા એવી જ છે કે તેઓ ચોક્કસપણે જશે જ। 1-2 દિવસમાં જો તેમનું નામ સામે આવે ઉમેદવાર તરીકે તો નવાઈ નહીં, કારણ કે 31 મે જ તેઓ નિવૃત્ત થવાના છે। એ પહેલા જ તેમણે અચાનક રાજીનામું ધરી દીધું છે અને એ સ્પષ્ટતા છે કે તેઓ રાજનીતિમાં જોડાવા જઈ રહ્યા છે। આગામી સમયમાં તેમનું નામ ઉમેદવાર તરીકે સામે પણ આવી શકે છે।